નકલી નોટોના કારોબારનો પર્દાફાશ થયો છે। સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે। મુંબઈથી નકલી નોટ લાવનારા 3 શખ્સ ઝડપાયા છે। મુંબઈથી સુરતમાં ડિલિવરી કરવા આવ્યા હતા નકલી ચલણી નોટ। 3 શખ્સ 2.5 કરોડની નકલી નોટ આપવા માટે આવ્યા હતા સુરત। આરોપીઓ પાસેથી મળ્યા છે 200 અને 500ની નોટોના બંડલ। સૌથી ઉપર અને સૌથી નીચે असली नोट રાખતા હતા। 100 નોટના બંડલમાં અંદરની 98 નોટ નકલી હતી। આરોપી અંત્રોલી 3 રસ્તાથી નિયોલ ચેકપોસ્ટથી સુરત આવતા હતા। પોલીસે નિયોલ ચેકપોસ્ટ પરથી આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, અત્યાર સુધી કેવી રીતે અને કેટલી ચલણી નોટો નકલી બહાર પાડી છે આ લોકોએ, શું વધુ જાણકારી? જે બિલકુલથી વિઠ્ઠલ કે દેશના અર્થતંત્રને ખોખલું કરવાના બજ ફેક કરન્સી માર્કેટમાં ફરતા કરવાના વધુ એક ષડયંત્રનો સારોલી પોલીસે પર્દાફાશ કર્યો છે। નિયોલ ચેકપોસ્ટ પરથી અહમદનગરના 2 અને પુણેના 1 યુવકને પકડી પાડવામાં આવ્યો છે। આરોપી પાસેથી 2 કરોડ 56 લાખ જેટલી જે છે નકલી નોટો જે છે મળી આવી છે અને પોલીસે તેને કબજે કરી છે। મહત્વની વાત છે કે ₹500 અને 200ના બંડલોમાં પહેલી અને છેલ્લી અસલી નોટો વચ્ચે ચિલ્ડ્રન બેંક લખેલી નોટો મૂકી દેવાતી હતી। મળતી માહિતી પ્રમાણે સારોલી પોલીસ મથકની ટીમના પીઆઈ વેકરિયાના માર્ગદર્શન હેઠળ નિયોલ ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગમાં હતી। દરમિયાન બાતમીના આધારે પગપાળા નકલી નોટો ભરેલી બેગ લઈને જતા 3 યુવકોને આભાસ પકડી પાડવામાં આવ્યા હતા। પોલીસે તેમની પૂછપરછ કરી હતી ને પૂછપરછ દરમિયાન તેમની બેગની જે છે તલાશી કરવામાં આવતા તેમાંથી 500 અને 200ની નોટના બંડલો જોઈને પોલીસ પણ જે છે ચોંકી ઉઠી હતી। પોલીસ તપાસ કરતા દરેક બંડલમાં પહેલી અને છેલ્લી પહેલી અને છેલ્લી જે છે અસલી નોટ હતી ને બાકીની તમામ નોટો જે છે નકલી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે 500ની દરની 1000 નોટો અને 43 બંડલોમાંથી 43,000 નોટોનો પૈકી જે છે 86 નોટ સાચી અને બાકીની જે છે 42,914 નોટો જે છે નકલી મળી આવી છે। આમ તમામ રીતે જે છે પોલીસે જે છે આરોપીની હાલ પૂછપરછ કરી રહી છે અને સુરતના એક યુવાનને જે છે આરોપીઓ જે છે આ પૈસા જે છે નકલી નોટના બંડલો જે છે આપવા માટે આવ્યા હતા। હાલ સમગ્ર મામલે જે છે પોલીસ જે છે આરોપીઓ પાસેથી કરોડો રૂપિયાની જે છે નકલી નોટો જે છે જપ્ત કરી છે તેઓની પૂછપરછ કરી રહી છે અને કેટલાક સમયથી જે છે આરોપીઓ જે છે આ રીતના જે છે હેરાફેરી કરતા હતા। હાલ જે સુરતનો જે છે યુવાન જે છે રાહુલ કાલે તેની પણ જે છે પોલીસ જે છે હાલ શોધખોળ કરી રહી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।